મારું નામ સંજયસિંહ ચૌહાણ છે. હું અસારવા અમદાવાદથી આવું છું. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં પ્રેસિડેન્ટ છું. ક્યારથી એબીપીએસએસ માં જોડાયા છો અને મુખ્ય કારણ શું છે એમાં જોડાયા? વેરી ફર્સ્ટ ડે થી, એટલે સમજો એક 10 વર્ષ ઉપર થઈ ગયું હું અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સાથે જોડાયેલો છું. અને મુખ્ય કારણ એ છે કે આપણે અવારનવાર જોઈએ છીએ કે પત્રકારોને ઘણા બધા પડકારો હોય છે, ઘણા બધી તકલીફો પડી હોય છે, અને એ વખતે કોઈ પણ એમની સાથે હોતા નથી. ખોટા ખોટા કેસો થતા હોય છે, અને એક સંગઠનમાં રહેવાથી આ બધી વસ્તુઓનો આપણને ઘણો લાભ રહે છે. એટલે હું સૌને એ જ કહું છું કે આપણે સંગઠનમાં રહેવું જોઈએ. ખુશાલભાઈ વર્મા છું, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અમદાવાદ શહેરનો પ્રભારી છું. આ અધિવેશન બાદ તમારી સરકાર પાસે શું ડિમાન્ડ છે? અમારી સરકાર પાસે માંગણી એક જ છે, પત્રકાર સુરક્ષા કાનૂન. અત્યારે અમદાવાદની અંદર તેમજ આખા ગુજરાતની અંદર જે પત્રકારો સાથે નાના મોટા અન્યાય થતા હોય છે એમના માટે લડત માટે અધિવેશન રાખવામાં આવ્યું છે. આ અધિવેશનનો મુખ્ય એક જ હેતુ છે કે ગુજરાત સરકાર દ્વારા અમારે પત્રકાર સુરક્ષા કાનૂનની માંગણી કરવાની, અને એના માટે અધિવેશન મળ્યું. અત્યારે ગુજરાતમાં જે પત્રકારો છે કેવી સમસ્યાઓ ફેસ કરી રહ્યા છે? પત્રકારોનું કામ શું છે? જોખમની રિપોર્ટિંગ, અને જોખમની રિપોર્ટિંગ કરે એને જોખમ તો રહેવાનું જ છે. અને એક વ્યક્તિની કોઈ વેલ્યુ નથી, સંગઠનમાં શક્તિ છે. એટલા માટે અમે ભેગા થયા છીએ કે પત્રકારોની જે સમસ્યાઓ છે અને પત્રકારો કઈ રીતે સંગઠિત થઈને એક ફેમિલી તરીકે કામ કરી શકે એના માટે આ સંગઠન છે. અમે બધા સંગઠનનો ભાગ છીએ. સરકાર સામે અમારી ઘણી બધી માંગણીઓ છે જે અમે રજૂ કરવાના છીએ.